વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માત થંભાનું નામ લેતું નથી। આજે વધુ એક અકસ્માત સર્જાયો, જેમાં કાર ચાલકે નશાની હાલતમાં એક સાથે 10 જેટલા વાહનોને અડફેટે લેતા ભાગદોડ મચી હતી। હાજર લોકોએ ચાલકને ઝડપી પોલીસને હવાલે કર્યો હતો। કાર ચાલકની કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હોવાનું અને તે નશો કરેલી હાલતમાં હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો હતો। આ અકસ્માત વડોદરા શહેરના ખોડિયારનગર 4 રસ્તાથી એસઆર પેટ્રોલ પંપ તરફ જવાના માર્ગે બળિયાદેવના મંદિર નજીક કાર ચાલકે નશાની હાલતમાં રોડ પર રહેલા 10 વાહનોને એક બાદ એક અડફેટે લેતા નાસભાગ મચી હતી। આ અકસ્માતની ઘટના શહેરના મેયર પિંકીબેન સોનીની સોસાયટીની બહાર બની હતી, જ્યાં દારૂના નશામાં ચકચૂર કાર ચાલકે એક સાથે 10 વાહનોને અડફેટે લીધા હતા। વડોદરા શહેરમાં દારૂના નશામાં અકસ્માતના વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો હતો અને ફરી એકવાર રક્ષિત કાંડ થતા રહી ગયો હતો। નશામાં ધૂત કાર ચાલક ચિક્કાર પીધેલી હાલતમાં કાર ચલાવી બેફામ ગાડી હંકારતો હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો હતો। કાર ચાલક પોતાના પગે ઊભો પણ ન રહી શકાય તેવી નશાની હાલતમાં તેને લોકોએ પોલીસની ગાડીમાં બેસાડ્યા હતા। આ અકસ્માતની ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે, પરંતુ શહેરમાં નશામાં ધૂત નબીરા લોકોની જિંદગી સામે રમી રહ્યા છે। ત્યારે આવા કિસ્સાઓમાં ખરેખર દારૂ ક્યાંથી આવે છે અને શા માટે પોલીસ પ્રશાસન અંકુશ નથી લાવી શકતું, તે એક સૌથી મોટો સવાલ છે। ખોડિયારનગરથી એસઆર પેટ્રોલ પંપ સંગમ જતા રસ્તા પર બળિયાદેવના મંદિરે ચિક્કાર પીધેલી હાલતમાં એક વ્યક્તિએ 8 થી 10 વાહનોને અડફેટમાં લીધા છે। મોટી મોટી દારૂબંધીની વાતો કરવાવાળા આમાં આની ગાડીમાંથી કોટરિયા નીકળેલા છે, પડેકા નીકળેલા છે। સાથે સાથે જે દારૂબંધીની વાતો કરે છે ખાલી બણગાત મૂકતા એવું દેખાઈ આવું છે। અને અવારનવાર આ વડોદરા શહેરમાં જે અકસ્માત થઈ રહ્યા છે, ભગવાનને 2 હાથ જોડી વિનંતી છે કે આ અકસ્માત ઓછા કરે અને આવનારા દિવસોમાં જે પણ દારૂબંધીની મોટી મોટી વાતો કરતા હોય તો આ પોલીસ સ્ટેશનની આજુબાજુ જે પણ દારૂ વેચાતો હોય એ બંધ થાય એવી અમારી વિનંતી છે।